તો બ્લોગની વાત શરૂઆત થઈ જાય છે અને ચલો ભાઈ આપણે આજનો બ્લોગ બનાવીએ, કારણ કે આજે તો ખૂબ મજા આવશે બ્લોગ બનાવવાની, કારણ કે આજે સવાર પડી ગઈ છે. તો ચલો ભાઈ આજે બ્લોગ બનાવવાનું આપણે શરૂ કરશું. હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે આજે તો સવારનો બ્લોગ છે આજે. તો ભાઈ પેલો ફર્સ્ટ બ્લોગ છે મારો તો સવારમાં, કારણ કે સવારમાં હું બ્લોગ નહીં બનાવતો, કારણ કે મજબૂરી છે થોડીક. તો અત્યારે તો મજબૂરી નથી. ચલો બ્લોગને આપણે શરૂઆત કરીશું. આજનો બ્લોગ છે મારા દાદાનો બગીચો. તો ચલો ભાઈ આપણે શરૂઆત કરીએ. અને આ છે લીંબુડી. જે લીંબુડી જો ત્યાં પાણી પાયું છે, અને હજુ નાની એવડી છે લીંબુડી. અને આ છે અમારે નાના બગીચો, જે મરચી છે આ બધું ઈ છે. અને આ તો ઓલું છે રીંગણી બી બધા વાયા છે. કાફી ટાઈમથી વાયા હતા અને અત્યારે રીંગણી ઉગી છે, કારણ કે ચોમાસું બેસી ગયું છે ને ભાઈ, એટલે તેમાં કારણ કે ચોમાસું બે જાય એટલે રીંગણી ઉગે અને રીંગણા સારા આવે, ઉતારો સારો આવે અને બહુ મજા આવે ખાવાની. જ્યારે શિયાળો આવે ને ત્યારે બહુ મજા આવે, કારણ કે અહીંયા ભરતું ખાવાની વધારે મજા આવે મને. તો તમને કયું શાક ભાવે વધારે કોમેન્ટમાં જરૂર કહેજો. તો આ છે લીંબુડી છે, આ લીંબુડી છે. લીંબુડીની ઝાડ છે પણ થોડું કટિંગ કરી નાખ્યું હોય એમાં દાદાએ, કારણ કે લીંબુડી ઘણી હતી એમ ઝાડાદાર હતી. તો લીંબુડી માથો ફૂટે નહીં, પણ દાદાએ વાવ્યો છે હવે. અને આ છે પપૈયાનું ઝાડ. આ છે કેરી. આ તો ખબર નહીં આ શું છે ભાઈ, કોમેન્ટમાં જરૂર કહેજો, મને નથી ખબર આને શું કહેવાય. તો આ રીતે પપૈયાનું ઝાડ છે. અને આ ચીકુડી છે. કાફી ટાઈમથી વાયા હતા ચીકોડી, અને જોઈ લો ચીકુ પણ આવી ગયા છે શાનદાર રીતે, અને બહુ મજા આવે છે ખાવાની પણ મજા આવે. પણ ચીકોડી પણ સારી છે અને ઘરમાં વવાય, અને તમતા ચીકુ વવાય તમતા ઘરમાં એવું વાય નથી. તમતારે ચીકુનો જે બીજ આવે ને, બીજ જે આપણે ચીકુ માર્કેટમાંથી લાવીએ છે ને, એ બીજ નાખવામાં આવે. અને બીજ ઘણો ટાઈમ થાય એનો ફૂટતા વાર લાગે, કારણ કે 1-2 મહિનો થઈ જાય ફૂટતા, કારણ કે ઝાઝો ટાઈમ લે. કારણ કે આપણે કામ એ શું હોય, આપણે બીજ વાવી પાણી પાયા રાખવાનું, શું કામ બીજું આપણે. તો આ રીતે લીંબુડી છે, લીંબુનું ઝાડ છે. અને બીજો છે આપણે આસોપાલો એ સારો છે, કારણ કે તોરણ બાંધવામાં કામ લાગે, કારણ કે પરંપરા હોય, કોઈ પણ વાર તહેવાર હોય, સારો પ્રસંગ હોય, તો એ આસોપાલો કામ વધારે લાગે. અને આ છે અમારે મીઠો લીમડો. જોઈ લો ઘણાદાર છે, સારો છે. અને શાકભાજીમાં વાપરવામાં આવે, એટલે શાકભાજી શું ઓલું જે વઘાર કરવામાં આવે ને શાકનો, એનોમાં નાખવામાં આવે વધારે. અમારા ઘરે હોતા કે હતો, પણ અત્યારે હે અમારા ઘરે તે, આ તો દાદાની એમના ઘરે હે આ રીતે. કાફી ટાઈમથી હું વિચાર કરું છું કે સવારમાં ચલો એક બ્લોગ બનાવું તમારા માટે સ્પેશિયલી, કારણ કે આજે હું ઘરે છું. તો ઘરે હતો એટલે તેમાં ચલો મેં કીધું એક બ્લોગ બનાવી નાખો શાનદાર રીતે. તો આજ બનાવ્યો બ્લોગ. પાણી પીવું હંમેશા ઊંચી ધારે પાણી પીવું ભાઈ. એ ભાઈ પડી ગયો ભાઈ, બચી ગયો.